हाय फ्रेंड्स, वेलकम टू माय होम किचन। आज હું તમને લસણ ફોલવાની એકદમ સરળ રીત બતાવીશ। તો આ રીતે કરશો ને તો ઝડપી ફોલાઈ જશે। હું તે લસણ ફોલવા બેઠી હતી ને તો મને કંટાળો આવતો હતો, તો મેં ટ્રીક અપનાવી તો સફળ થઈ। તો આજે તમારી સાથે શેર કરું છું। તો ચલો ટ્રાય કરીએ। તો જો અહીંયા છે ને મેં આ રીતનું લસણ લીધું છે। તો છે ને આ ઉપરનો ભાગ આ રીતે ચપ્પાથી કાપી લેવાનો। જો અને હવે નીચેનો ભાગ છે ને એને બી આ રીતે ચપ્પાથી કાપી લેવાનો, બરાબર। પછી જે આ ઉપરનું લસણ છે ને આ રીતે ફોલી નાખીએ છીએ ચપ્પાથી। લસણમાં કેવું હોય છે, ઉપર નીચે થોડા ઘણા આડા અવડા હોય છે, સળંગ હોય ને તો મસ્ત નીકળી જાય। જો તમને દેખાય છે, હું બધા જે ચપ્પાથી આ રીતે છોતરા ઉપરના હોય ને કાઢી લઉં છું। ઉપરનો ભાગ તો આપણો સરસ એવો છોલાઈ ગયો છે। હવે આપણે એને આ રીતે જુદું પાડી દઈશું। જુદું પાડશું ને એટલે આ સહેજ આમ ઉપરથી આપણે આમ કરશું ને એટલે જો લસણ ફૂલાઈ જશે, દેખાય છે? એવી જ રીતે આપણે આને પણ કરશું। જો આ રીતે છે ને પાછું નીકળી જશે। જો દેખાય છે કેવું સરસ નીકળી ગયું। જો ઝડપી ફોલાઈ પણ જાય છે અને આ જે દેખાય છે ને આ જો ભાગ એને પણ આપણે આ રીતે કાપી દેવાનો ચપ્પાથી, તો એકદમ સરળતાથી નીકળી જશે। બસ ખાલી તમે ચપ્પાથી આમ કરો ને જો એટલે આ એકદમ છોલાઈ જાય। જો છે ને, જો 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 એકદમ ફટાફટ થઈ જાય છે। એક ખૂણાનો ખાલી ઉપરથી આપણે ફોલેલા હોય એટલે ખૂણો પકડો ને એટલે જો તો જો એ જ રીતે મેં ઘણા બધા લસણ ફોલી કાઢ્યા છે। હવે ઝડપી ફોલાઈ પણ જાય છે ને મજા પણ આવે। તો તમને મારી આ ટ્રીક કેવી લાગી લસણ ફોલવાની? તો આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો ને ફટાફટ લસણ પણ ફોલાઈ જશે ને ટાઈમ પણ બચશે। તો થેન્ક યુ, મને ફોલો કરતા રહેજો। બાય।